નમસ્તે મિત્રો, સ્ટોક માર્કેટની જર્નીની અંદર ખાસ કરીને નવા ઇન્વેસ્ટરો જેટલા આવ્યા છે અને ખાસ કરીને જે જાણતા નથી કે સમય નથી કે જ્યારે શેરને એ ખરીદે છે અને ખરીદતા હોય શેરનો ભાવ ઘટી જાય છે. ખાસ એ વસ્તુ કે ખરીદ્યા પછી એ શેરનો ભાવ ઘટી જાય છે અને જ્યારે વેચે છે ત્યારે એ શેરનો ભાવ વધી જાય છે. આ મુદ્દા ઉપર ખાસ એ પીડાતો હોય, એટલે કે એને એ મુદ્દો બહુ સતાવતો હોય. ખાસ કરી જે નવા ઇન્વેસ્ટર છે એ દરેક મુદ્દા ઉપર મારે આ વિડીયોની અંદર વાત કરવી છે. સાથે એ જે ઇન્વેસ્ટરો એ ભૂલ ખાસ કરતા હોય છે કે જ્યારે સેલ કરવાનો છે ત્યારે એ બાય કરે છે અને જ્યારે બાય કરવાનો છે ત્યારે સેલ કરે છે. ઘણી વખત એવા મિત્રો ખાલી બ્લાઇન્ડલી બાઇંગ કરતા હોય છે, ન્યૂઝને ધ્યાનમાં લઈને બાઇંગ કરતા હોય છે. ખાસ એવા માર્કેટના સેન્ટિમેન્ટને સમજતા નથી ને એ કંપનીના શેરનો ભાવ ખરીદે છે. ખાસ કરીને એ રિસર્ચ કરવા, એની પાછળ સ્ટડી કરવાનો એની પાસે સમય નથી. ત્યારે આવી બધી ભૂલો થતી હોય એને ડિટેલ્સની અંદર આ વિડીયોની અંદર મારે વાત કરવી છે કે કયા એવા મુદ્દા છે કે જે તમે ખાલી ધ્યાનમાં રાખશો તો પણ તમે તમારા સ્ટોક માર્કેટની જર્નીની અંદર લોંગ ટર્મની અંદર સારામાં સારું પ્રોફિટ કમાવામાં સક્સેસ થઈ શકશો. એ રેશિયાઓમાં તમે આવી શકશો. ખાસ આ વસ્તુ અગત્યની છે કે જ્યારે તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તમે કરતા હોય ત્યારે આ જે મુદ્દાઓ છે એ તમારે ખાસ ધ્યાને લેવા જોઈએ. તો જ આવનારા સમયની અંદર તમને આ ઘણા પણ હેલ્પફુલ થઈ શકે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર હું આગળ વધું છું. સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલમાં તમામ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ફ્રી ઓફ વાળું કામ સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અને સાથે બેલ આઇકન હિટ કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમામ વિડીયોની તમને એક નોટિફિકેશન મળી રહે. એમાંનો પહેલો પોઈન્ટની વાત કરું તો બાય ઓન સેલ, અને ખાસ કરીને એવા સમયે કે જે બ્લાઇન્ડલી બાઇંગ કરે છે, કે જે ખાસ કરીને ન્યૂઝ વોટ્સઅપ, ટેલિગ્રામ કે પછી વાત કરો એક્સની વાત કરો કે પછી યુટ્યુબની વાત કરો, ઇન્સ્ટાગ્રામની વાત કરો, જ્યાં પણ તમારે ન્યૂઝના સેલના ભાવ જોવે છે કે બાયના જોવે છે અને એને સેલ કરે છે કે બાય ખરીદે છે. આ વસ્તુ ના કરો, જેથી કરીને તે તમને ખાસ એવી લોંગ ટાઈમમાં કે આવનારા સમયની અંદર એ તમને ફસાવી શકે છે. ખાસ એવા સમયે કે જ્યારે કોઈ એવું કહેતું હોય કે આ શેર ડબલ થશે, આનો ટાર્ગેટ આ છે, અહીંથી પણ જોરદાર ભાગશે, એ વસ્તુ ના ધ્યાનમાં લ્યો. ખાસ આ વસ્તુ ધ્યાને લેવી જોઈએ, કારણ કે એ તમને નુકસાન કરી શકે છે, તમારા ટાઈમને વેસ્ટ કરી શકે છે અને તમારો બેઝ છે જે સ્ટોક માર્કેટની જર્નીની હજુ તમારી શરૂઆત છે એ બેઝને ખાસ કરીને એ વીક કરી શકે એમ છે. આ બેઝ તમારો અત્યારથી વીક થશે, તમારો સમય વેડફાશે, તમારા પૈસા પણ વેડફાશે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ કે બ્લાઇન્ડલી બાઇંગ ના કરો. તમારું પોતાનું, મારા પણ વિડીયોમાંથી આવે, તમારું પોતાનું સ્ટડી ખાસ કરો. તમે એના ઉપર ધ્યાન આપો તો જ તમે એના ઉપર લોંગ ટર્મની અંદર સારો એવો પ્રોફિટ મેળવી શકો એમ છો. આ ખાસ મુદ્દાને એક ધ્યાનમાં લેવો જોઈએ. ત્યાર પછીનો મુદ્દો એવો કે સ્ટોક માર્કેટની અંદર સેન્ટિમેન્ટ સમજો. ખાસ કરીને સેન્ટિમેન્ટ તમે નહીં સમજો, આ તમને એક નુકસાન કરી શકે છે. કે જ્યારે માર્કેટ બુલિશ છે કે બેરિશ છે એ વસ્તુ ખાસ સમજો. અને સાથે એ મુદ્દા ઉપર કે સેક્ટર વાઇઝ નોલેજ મેળવો કે સેક્ટર વાઇઝ કયું સેક્ટર છે સારું એવું ડાઉન છે અને કયું સેક્ટર એવું છે કે એ ટોપ ઉપર છે. જે ડાઉન સેક્ટર છે એ ખાસ શા માટે ડાઉન છે, એની પાછળના રીઝન ક્યાં છે, કે એવા કારણો ક્યાં છે કે જેને લીધે એ સેક્ટર ડાઉન છે. ગ્લોબલી સેક્ટર બિઝનેસની અંદર ડાઉન છે કે પછી એના કોઈ કંપનીની અંદર પ્રોપર મિનિંગફુલ તકલીફ છે, કે ખાસ કરીને અત્યારે કંપની જાહેરમાં જોવા મળી રહી છે કે પેટીએમ, કે જેના બિઝનેસની અંદર સારું એવું ડાઉનફોલ, આરબીઆઈના જે રૂલ્સની અંદર જે ફેરફાર કરેલો જેને લીધે કંપનીને સારો એવો ધક્કો લાગેલો. પણ એવી જ રીતે દરેક સ્ટોકની અંદર પોતાનું સ્ટડી કરો, જાણો, ત્યાર પછી તમે આગળ વધો. ખાસ કરીને એવા સમયે કે સેક્ટર વાઇઝની વાત કરું તો દરેક સેક્ટરની અંદર સારી એવી તેજી જોવા મળતી, દરેક ક્ષેત્રની અંદર દરેક સમય એ કંપનીઓનો આવતા હોય છે. જ્યારે માર્કેટ બુલિશ હોય ત્યારે ખાસ કરીને ઇગ્નોર કરો અને સેક્ટર વાઇઝ કયું સેક્ટર ડાઉન છે એને પકડો. ખાસ કરીને ઘણા સમયથી મારા તમામ વિડીયોની અંદર આઈટી, કેમિકલ અને ખાસ કરીને ફાર્મા ક્ષેત્રની કંપનીઓની અંદર હું ખાસ ચર્ચા કરી છું, જે સેક્ટરની અંદર આવનારા સમયની અંદર તેજી જોવા મળી શકે એવું દેખાઈ રહ્યું છે. આ એક ધ્યાનમાં દેવા જેવા મુદ્દાઓ છે. ખાસ
કે જ્યારે ટોપ ઉપર જ્યારે માર્કેટ ચાલતું હશે તમામ ક્ષેત્રની અંદરથી તમામ લોકો ભીડ આવી જશે કે એ સ્ટોકની પાછળ જો આવી જશે. ખાસ કરીને બે શેરની અંદર વાત કરું કે જે IRFCનો શેર 2 વર્ષ સુધી 30 રૂપિયાની એવરેજ એ શેરનો ભાવ જોવા મળતો હતો, જ્યારે એ ટોપ ઉપર જોવા મળ્યો 30, 40, 50, 60, 200 સુધી આ શેરનો ભાવ ગયો. ત્યાં જે દોડતી ટ્રેનને પકડવા માટે ઘણાએ ટ્રાય કરી હશે, ઘણા પણ ફસાણા હશે. ખાસ કરીને એની જેવો જ એક શેર ઈડા, સારી એવી તેજી જોવા મળી. બંને શેરની અંદર હું કંઈ કહેવા નથી માંગતો, પણ એની સાથે જે બનેલી તેજી છે એને ચેસ ન કરો, આને પકડવાની સમય ન કરો. સેક્ટર વાઇઝ પકડો, સારા એવા શેર પકડો અને એને ધ્યાનમાં લ્યો. ત્યાર પછી જ્યારે તમને સમય મળે ત્યારે એમાં એન્ટ્રી કરો. ખાસ એ જ વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે નિફ્ટીની અંદર પણ ડાઉનફોલ આવે છે ત્યારે આવા બધા સારા શેરની અંદર તમને એક ફોલ જોવા મળે છે, સારી એક મોકો કે એક ચાન્સ જોવા મળે છે, ત્યારે એન્ટ્રી કરો. ખાસ કરીને એ વસ્તુ ધ્યાનમાં જ લેવી જોઈએ કે જ્યારે માર્કેટ નીચે હોય છે ત્યારે ખરીદવાનો અને જ્યારે માર્કેટ ટોપ ઉપર હોય છે ત્યારે વેચવાનો સમય છે, એ સમય ખરીદવાનો નથી. મોટાભાગના આ પ્રશ્નોની અંદર કે જ્યારે હું ખરીદું છું ત્યારે શેર વધી જાય છે અને જ્યારે હું વેચું છું ત્યારે એ શેર ઘટી જાય છે. કે હું વાત કરી રહ્યો છું કે જ્યારે નિફ્ટી જ્યારે ડાઉન આવે કે જૂન મહિનાની અંદર પણ સારી એવી નિફ્ટીની અંદર ડાઉનફોલ જોવા મળ્યો, માર્ચ 2023ની અંદર પણ ડાઉનફોલ જોવા મળ્યો. આ બધા ડાઉનફોલ જ્યારે એક તમને તક આપી રહ્યા છે કે આવનારા સમયની અંદર આટલું બધું ટોપ ઉપર માર્કેટ જોવા મળી રહ્યું છે ત્યારે પણ તમને તક મળી શકે એમ છે. ત્યારે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ કે ખાસ કરીને સેલ ક્યારે કરવું અને બાય ક્યારે કરવું. એમાંનો ખાસ ત્રીજા નંબરનો પોઈન્ટ એવો કે કોન્ફિડન્ટનો અભાવ. તમે કોઈ પણ કંપની ખરીદો છો મિત્રો, ખાસ એ વસ્તુ ધ્યાનમાં લો કે આ કંપનીને તમે કયા પીરિયડ કે ટાઈમ પીરિયડ ઉપર ચાલો છો, એ કંપનીના બિઝનેસ ઉપર તમને ભરોસો છે કે આ નહીં, કે આ કંપની આવનારા સમયની અંદર તમને સારો એવો પ્રોફિટ કમાઈને આપી શકે એમ છે, એ બિઝનેસ એવો લાગી રહ્યો છે, કંપનીનું મેનેજમેન્ટ શું કહે છે, કંપનીના આવતા ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર શું ફેરફાર છે, કે કેટલો પ્રોફિટ કમાવે છે. આ તમામ વસ્તુને ધ્યાનમાં લઈને એક કોન્ફિડન્ટ તમારામાં આવે છે. આ વસ્તુ ધ્યાનમાં ખાસ કરીને લેવી જોઈએ. અને બીજી વસ્તુ એ કે બાય ઓન રેકમેન્ડેશન ઉપર ન ચાલવું જોઈએ કે કોઈ પણ રીતે તમે કોઈ પણ શેર ખરીદો છો તો એ કોઈના રેકમેન્ડેશન ઉપર ન ચાલો. તમારું પોતાનું ખાસ ફરી વખત આ મુદ્દો મેં લીધો છે કે સ્ટડી કરો, શીખો, તો જ તમને લોંગ ટર્મની અંદર સારો એવો બેનિફિટ તમને આપી શકશે. તમે સારી એવી જર્ની તમારી સ્ટોક માર્કેટની થશે કે જેથી કરીને આવનારા સમયની અંદર જ્યારે તમે ઘણા મિત્રો તમે સાંભળતા હશો કે પોતાનું ઘર છે એ ફક્ત ને ફક્ત ડિવિડન્ડ ઉપર ચલાવતા હોય છે. એ બધું ક્યારે થાય છે? જ્યારે આવા તમામ મુદ્દાઓને તમે ધ્યાનમાં લેશો તો એ તમે ટાર્ગેટ તમારો સેટ થશે. પણ એવો ટાર્ગેટ કે જ્યારે તમારો ટાર્ગેટ છે નોટ ટાઈમ પીરિયડમાં નથી પ્રાઇસ ટાર્ગેટ, કે નો ટાર્ગેટની સાથે રહીને કોઈ પણ બાય કરેલો શેર છે એને તમે હોલ્ડ કરો છો પણ તમને ખબર નથી કે શું કરવાનું છે મારે, કે ક્યારે સેલ કરવાનું છે અને ક્યારે મારે એને વેચવાનું છે, એટલે કે કેટલા રૂપિયામાં વેચવાનું છે. કે હું ઘણી વખત એક શેરની વાત કરી રહ્યો છું, એક એક્ઝામ્પલ આપું છું કે ટાટા ટેકના કંપનીનો શેરનો ભાવ ઘણા સમયથી એક જ રેન્જમાં દોડી રહ્યો છે, ડાઉન જોવા મળ્યું છે. શું આ કંપનીની અંદર કોઈ ખરાબી દેખાઈ રહી છે? ખાસ આ વસ્તુ ધ્યાનમાં લ્યો કે શું આ કંપનીનો શેરનો ભાવ ડાઉન આવે છે તો કે તક આપી રહી છે? આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવી જોઈએ. ખરીદ્યા પછી ખાસ કરીને એ જે ડાઉનફોલમાં આવે છે એક તક છે, એને ધ્યાનમાં લઈ સાથે ટાઈમ પીરિયડ અને પ્રાઇસ ટાર્ગેટ આ બંને વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ કે તમે કેટલો સમય સુધી આ કંપનીને હોલ્ડ કરી શકો છો. 2 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ, આ એક સેટ કરો અને સાથે સેટ કરો કે એવરેજ અત્યારે 1000 રૂપિયાના જો શેરનો ભાવ જોવા મળી રહ્યો છે કે જેને હું 5000 સેલ કરીશ કે 2000 સેલ કરીશ કે 2 વર્ષે સેલ કરીશ. આ વસ્તુ ખાસ એક ધ્યાન નોટ કરવા જેવી છે. ત્યાર પછી એક વાત કરીએ કે બાય ઓન સેલની અંદર બહુ તકલીફમાં જોવા મળતી વસ્તુ એ કે ફોમો પીરિયડ કે ફિયર ઓફ મિસિંગ આઉટ. ખાસ કરીને એ વસ્તુ ક્યારે ઉદ્ભવે છે કે જ્યારે તમને એ કંપનીના બિઝનેસ ઉપર ભરોસો ના હોય કે તમે જે કરેલી એન્ટ્રી છે કે શું આ કંપની, કે દાખલા તરીકે તમે એમ ધ્યાને લેશો કે 250 રૂપિયાનો જે ઈરડાનો શેર છે હું ખરીદ્યા પછી એ મારે 500 શેર કરવાનો, પણ એનો એ જ શેર છે એ 230 જોવા મળશે, 200 જોવા મળશે. માર્કેટની અંદર ડાઉન સેન્ટિમેન્ટ આવશે, શેરની અંદર 6 મહિના સુધી એક જ રેન્જની અંદર જોવા મળશે, તમે એને સેલ કરી દેશો. ખાસ આ વસ્તુ ધ્યાનમાં લો, કારણ કે એના બિઝનેસને સમજો, વસ્તુને ધ્યાનમાં લો, ત્યાર પછી તમારો ડિસિઝન લો. અને ખાસ એક જ વસ્તુ કે જ્યારે માર્કેટ ઉપર ટોપ ઉપર છે ત્યારે ખરીદવાનો,
ભૂલ ના કરો. માર્કેટ ડાઉન છે, માર્કેટનું સેન્ટિમેન્ટ સમજો, સેક્ટર વાઇઝ સેન્ટિમેન્ટ સમજો, ત્યારે એને ધ્યાનમાં લ્યો. ત્યાર પછીનો એક એવો પોઈન્ટ ખાસ કરીને ફરી એક વખત એ વસ્તુ કહું કે રેલીને ચેસ ના કરો. કોઈ પણ શેર દોડી રહ્યો છે, દોડવા દો. જ્યારે એ ઉપરથી ટોપ ઉપર જઈ રહ્યો છે તો જવા દો. એક વખત તો એ નીચે આવશે જ. એને તમને ચાન્સ તો આપવો જ પડશે કે જે ઘણા સમયથી જે શેર કોન્સોલેટ કર્યા પછી રેલી આપી રહ્યો છે, પણ એક સમયે પણ ફરી વખત એ નીચો આવશે જ. ખાસ આ વસ્તુ ધ્યાનમાં લો કે રેલીને ચેસ ના કરો, એને ઇગ્નોર કરો. ત્યાર પછીનો એવો બીજો એક પોઈન્ટ કે ખાસ કરીને બાય ઓન રિકમેન્ડેશનની જે હું વાત કરી રહ્યો છું કે જેની અંદર ખાસ કે નો હોલ્ડ કે ટાઈમ પીરિયડ કે 1 વર્ષ ટાઈમ આપ્યો, 2 વર્ષ ટાઈમ આપ્યો, પણ માર્કેટની અંદર 365 દિવસમાંથી 250 દિવસ માર્કેટ શરૂ રહી છે. એમાંના ખાસ કરીને 220 દિવસ એવરેજ ઓલમોસ્ટ જોઈએ તો માર્કેટની અંદર શેર દોડતો નથી. પણ જે લાસ્ટના 30 દિવસ છે એની અંદર એ માર્કેટનો જે શેર છે તમે ખરીદેલો એ તમને રિટર્ન આપી દે છે. ખાસ કરીને એક એક્ઝામ્પલ રૂપે જોશો તો IRFC એનો જ્યારે સમય આવ્યો ત્યારે એને રિટર્ન આપેલું છે. ખાસ કરીને લોંગ ટર્મ ટાઈમ પીરિયડની અંદર જોશો તો સારી એવી તેજી એમાં પણ જોવા મળે. આ એક એક્ઝામ્પલ રૂપે આપણે એક ધ્યાનમાં લઈ શકીએ. ત્યાર પછીની વાત કરીએ કે લોંગ ટર્મ પ્રોફિટ, ખાસ એ પણ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ કે તમે બાય કરો છો, સેલ કરો છો, મોસ્ટલી પીરિયડની અંદર લોંગ ટર્મ જર્નીની અંદર તમે રહેશો તો બાય ઓન સેલ, જે તમે મુદ્દા ઉપર હું આ મુખ્ય મુદ્દા ઉપર વાત કરી રહ્યો છું કે ખરીદો છો અને શેરનો ભાવ નીચે ડાઉન આવે છે અને વેચો છો અને શેરનો ભાવ વધી જાય છે. આ જે પીરિયડ, આ જે મુદ્દો છે કે લોંગ ટર્મની અંદર તમે રહેશો તો મિત્રો સારો એવો પ્રોફિટ પણ કમાશો અને તમારો આ જે મુખ્ય મુદ્દો છે એ તમને તકલીફ નહીં આપે કે તમને ઇગ્નોર થશે કે એમાં સંભાવના જે છે બહુ સારી એવી ઘટી જશે. ત્યાર પછીનો એક બીજો એવો મુદ્દો કે ટોપ અને બોટમ નોબડી નોઝ. ખાસ એ વસ્તુ કે કોઈ જાણી નથી શક્યું કે કોઈ પણ કંપનીના શેરનો ભાવનો ટોપ શું છે અને ડાઉન શું છે. કે જે શેર કે દાખલા તરીકે Q3ની અંદર વાત કરીએ કે Q3ની અંદર ઇન્ફોસિસના શેરનો ભાવ એવરેજ તમને 1285 થી 1350 સુધી જોવા મળેલો હતો. સારો એવો ડાઉનફોલ જોવા મળ્યો હતો. એ ખરીદવાનો ભાવ હતો. ખાસ એ જે ભાવમાં જે લોકોએ ખરીદેલો હતો આજ સારા એવા પ્રોફિટની અંદર એવરેજ 25 થી 30% અંદર એ પ્રોફિટમાં જોવા મળે. ખાસ આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈને ખબર નથી કે આ શેરના ટોપ શું છે અને આ શેરનો ડાઉન શું જોવા મળી રહ્યો છે. બીજી વસ્તુ એક ખાસ એક અગત્યની કે જે ખાસ અહીંયા સુધી વિડીયો મિત્રો જોયો છે, ખાસ ફ્રી ઓફ પડવું કામ છે. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો. બીજી વસ્તુ એક મારે એ કહેવાની કે ખાસ કે જ્યારે માર્કેટની અંદર કોઈ શેરની અંદર સામાન્ય રીતે ડાઉનફોલ જોવા મળે, એક સેન્ટિમેન્ટ બગડેલો, ત્યારે એને એક ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ, એક તક જોવી જોઈએ કે જેને આપણે એ ખરીદવા માટેની તક સમજવી જોઈએ. નહીં કે માર્કેટની અંદર એ શેર દોડી રહ્યો છે ત્યારે એને પકડવા જઈને બાય ન કરવો જોઈએ, પણ એને સેલ કરવો જોઈએ. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે જેથી કરીને તમને લોંગ ટર્મ ફાયદો પણ આપ જે બાય કરવાની વાત હું કરી રહ્યો છું એની અંદર ખાસ કરીને શેરના ભાવ વિશે અને સાથે એના કંપનીના બિઝનેસ વિશે કોઈ પણ એવી ખરાબી કે ગ્લોબલી ડાઉનફોલ છે શું છે એનું ખાસ કરીને રીઝન જાણ્યા વગર એની અંદર પડવું નહીં. ખાસ એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. ખાસ એ સમયે ચાર્ટ ઉપર જોશો તો ખાસ એ વસ્તુ મારે કહેવાની કે જ્યારે આ શેર દોડી રહ્યો છે ત્યારે અહીંથી ચેસ ના કરો. ખાસ અને અહીંથી એ જ ચેસ કરેલા ને તમે અહીંથી એને સેલ કરી દો છો. ખાસ આ વસ્તુને સમજવા જેવી છે કે ઘણા સમયથી આ શેર દાખલા તરીકે અહીંયા કોન્સોલેટ કરી રહ્યો છે. કંપનીની અંદર કોઈ ખરાબી નથી, બિઝનેસની અંદર કોઈ ખરાબી નથી. આવનારા સમયની અંદર કંપનીના નંબર છે સારા એક ગ્રોથ છે એ શરૂ જ રહેવાનો છે કે આવનારા સમયની અંદર સારા બીજા ઓર્ડર પણ મળી શકે એમ છે. એનું ફ્યુચર એ બ્રાઇટ દેખાઈ રહ્યું છે. ત્યારે એવા સમયે જ્યારે એ કોન્સોલેટ કરી રહ્યો છે શેર, ત્યારે એને ખરીદવાનો સમય, સાચી એવી તક એને સમજવી જોઈએ. આ વસ્તુ પણ એક ધ્યાનમાં રાખવી જોઈએ. મારી દૃષ્ટિએ આ બધા મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખશો, લોંગ ટર્મ જર્નીની અંદર તમને બહુ એવો સારો એવો પ્રોફિટ પણ થશે અને તમને ફાયદાકારક થશે. તમને આ જો વિડીયો દ્વારા કંઈ પણ હેલ્પફુલ મુદ્દાઓ લાગ્યા હોય તો એક લાઇક અને કોમેન્ટ કરજો. ખાસ મિત્રો તમારા મિત્રો સાથે શેર કરજો. એન્ડ સુધી વિડીયો જોયા છો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. થેન્ક યુ.